જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંધરામાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બીએમસી સ્પેશિયલ સિરીઝમાં ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય આધારિત પ્રશ્નો જે ખાસ કરીને એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, જુનિયર ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ટેકનિકલ આસિસ્ટન્ટ વગેરે લગતા જે પ્રશ્નો છે બરોબર છે, એ હું તમારી સમક્ષ લઈને આજે આવી છું. એટલે આપણે શરૂઆત કરીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, વધારેમાં વધારે આ વિડીયોને શેર કરી દેજો, જેથી બીએમસીની એક્ઝામ જેટલા પણ વિદ્યાર્થીઓ દેવાના છે એ બધાને આ સિરીઝ ઉપયોગી રહે. તો ચાલો શરૂઆત કરીએ. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે? ભક્તિ, મોક્ષ, પ્રભાત અને જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદા જુદા ચાર જે છે ઓપ્શન આપેલા છે. અહીંયા ભ, મ અને પ આ તો બધા બહુ દૂર છે જ્ઞથી, બરોબર. એટલે જ્ઞ જે છે હંમેશા કેવું આવશે? તો કે પહેલો આવશે. માટે સાચો જવાબ શું રહેશે? તો કે જ્ઞાન. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક સેન્ટેન્સ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે વર્ણ ચાર છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ખાલી જગ્યામાં કયું વિરામ ચિહ્ન આવશે? બરોબર છે. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ગુરુ વિરામ અને અર્ધ વિરામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ખાલી જગ્યા છે ને, બરોબર છે, ત્યાં આ વિરામ ચિહ્ન મૂકવાનું છે. એટલે અહીંયા ખાલી જગ્યા છે ને, ત્યાં કયું વિરામ ચિહ્ન આવશે? તો કે ગુરુ વિરામ આવશે. બરોબર. ચલો ત્યાર પછી આગળ વધીએ. સાચી જોડણી કઈ છે ઓળખાવાની છે. અલગ અલગ ચાર રીતે નિરીક્ષક એવું લખેલું છે, બરોબર. એમાં, બીમાં, સીમાં અને ડીમાં અલગ અલગ ચાર રીતે અહીંયા નિરીક્ષક એવું લખાયેલું છે. પણ સાચું નિરીક્ષક જે છે એ બી વાળું જે છે કેવું થશે? તો કે સાચું થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દો ગોઠવાયેલા છે? એટલે કયા શબ્દો સાચા ગોઠવાયેલા છે? અહીંયા કહેવાનો આધાર એવો છે, અલગ અલગ રીતે ગાન, સાથ, આધાર, પંખી અને દુનિયા. બરોબર. હવે આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે અ વાળો જે છે કેવો આવશે? તો કે પહેલો આવશે. એટલે અ વાળો જે છે ને અહીંયા પહેલું છે. આધાર અ પછી ગ, ગ પછી દ, દ પછી પ અને પ પછી સ. એવી રીતે અહીંયા ક્રમ જે છે એ રચાયેલો છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. છંદોલય કયા કવિનું પ્રથમ કાવ્ય સંગ્રહ છે? છંદોલય જે છે, બરોબર છે, એ કયા કવિનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે? તો એ નિરંજન ભગત જે છે એનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાંથી સાચી જોડણી કઈ? નિયમિત અલગ અલગ ચાર રીતે લખાયેલું છે. એમાંથી સાચી જે છે ને અહીંયા આ જે છે એ છે ને સાચી પડશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ય છે ને એટલે અહીંયા ઈ કેવું કેવા આવશે? તો કે રસ્વ આવશે. નિયમ એવો છે કે ય પહેલાની ઈ જે હોય એ કેવી હોય? હંમેશા રસ્વ હોય. ત્યાર પછી અહીંયા શબ્દને છેડે શું છે? તો કે ત. અને મની સાથે કયો પ્રત્યય લાગેલો છે? તો કે ઈ. એટલે ઈ ત પ્રત્યય લાગી બનેલા શબ્દમાં ઈ કેવો બનશે? તો કે રસ્વ બનશે. માટે મ કેવો બન્યો? રસ્વ બન્યો. આ બે નિયમ તો થયા, પણ ત્રીજો નિયમ અહીંયા ઓટોમેટિકલી જ બની જાય છે, બરોબર છે, કે ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરના ઈ કેવું કેવા બને છે? તો કે રસ્વ બને છે. વિદ્યાર્થી મિત્રો, જોડણીના નિયમો જે છે ને એ ભણો તો તમને બહુ મજા આવે, બરોબર છે. અને શબ્દને ક્યાંય તમારે રસ્વ કે દીર્ઘ જે છે ને બનાવવા નથી પડતા. શબ્દ ઓટોમેટિક જ પોતાની ગરિમા જે છે એ જાળવી રાખે છે. અને બહુ મજા આવે છે જ્યારે વિદ્યાર્થી મિત્રોને હું ઓફલાઈનમાં શીખવતી હોઉં છું ત્યારે એક સચોટ રીતે જોડણીનું જ્ઞાન વિદ્યાર્થી મિત્રોને પ્રાપ્ત થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું શબ્દ બોલે. આ પંક્તિ કયા કવિની છે? દયારામ, અખો, નરસિંહ મહેતા અને દલપતરામ. તો આ પંક્તિ જે છે કયા કવિની છે? તો કે નરસિંહ મહેતાની છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પેટ કરાવે વેઠ અને ગાજિયા મેઘ વરસે નહીં કોનાથી સંબંધિત પંક્તિઓ છે? એટલે આ કોની પંક્તિઓ છે? શામળની, ધીરા ભગતની, અખાની કે પ્રીતમની? તો આ પંક્તિઓ જે છે કોની છે? તો કે શામળની છે, બરોબર. ત્યાર પછી નેક્સ્ટ,
ગંગા સતીએ કોને ઉદ્દેશીને પોતાના ભજનોની રચના કરી છે? તો આવો ક્વેશ્ચન આપણે લગભગ ગઈ સિરીઝમાં પણ એક હતો, બરોબર છે, એટલે ગંગા સતીને રિલેટેડ હતો, બરોબર. એમાં એણે કોને ઉદ્દેશીને ભજનની રચના કરી છે? તો એની જે શિષ્યા હતા પાનબાઈ કરીને, એને ઉદ્દેશીને એના ભજનોની એણે રચના કરેલી છે. નેક્સ્ટ, સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, આનંદ શંકર ધ્રુવ અને ગોવર્ધનરામ ત્રિપાઠી. અહીંયા શું આવશે? ગોવર્ધનરામ ત્રિપાઠી આવશે. ત્યાર પછી સરસ્વતી ચંદ્ર નવલકથા જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ 4 ભાગમાં વહેંચાયેલી છે. કેટલા ભાગમાં વહેંચાયેલી છે? તો કે 4 ભાગમાં વહેંચાયેલી છે. ક્વેશ્ચન તમને શું આપ્યું છે કે સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? આન્સર શું આવ્યો? તો કે ગોવર્ધનરામ ત્રિપાઠી. કેટલા ભાગમાં વહેંચાયેલી છે? તો કે 4. પહેલો ભાગ જે છે એ બુદ્ધિધનનો કારભાર, બીજો ભાગ જે છે એ ગુણસુંદરીનું કુટુંબજાળ, ત્રીજો ભાગ જે છે એ રત્નનગરીનું રાજ્યતંત્ર અને ચોથો ભાગ જે છે એ સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ. તો આ રીતે અલગ અલગ 4 ભાગમાં સરસ્વતી ચંદ્ર જે છે એ લખાયેલી છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. કયું શબ્દ જૂથ જુદું પડે છે? ચૂંચું, ઉંદર, કુકુ, કોયલ, ડણક, સિંહ અને ગર્જના, ડણક. તો શું આવશે? તો કે ગર્જના તો ડણક. એ શું છે? તો કે જુદું પડે છે. ચાલો ત્યાર પછી કયો રૂઢિપ્રયોગ અર્થ સાથે બંધ બેસતો નથી? દિલ જીતી લેવું એટલે પ્રિય થઈને રહેવું, જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા, જીવની જેમ સાચવવું એટલે ખૂબ કાળજી લેવી અને છાતી ચાલવી એટલે ભય હોવો. તો સાચો આન્સર શું આવશે? તો કે છાતી ચાલવી તો ભય હોવો. ત્યાર પછી નેક્સ્ટ, અશ્વિન કેવો દયાળુ? યોગ્ય ચિહ્ન મૂકવાનું છે. પ્રશ્નાર્થ, ઉદ્ગાર, પણ ઉદ્ગાર અહીંયા 2 વખત આપવામાં આવ્યો છે, બરોબર છે. ત્યાર પછી અહીંયા જે છે એ અર્ધવિરામ અને ત્યાર પછી અહીંયા 1 વખત ઉદ્ગાર ચિહ્ન. તો શું આવશે સાચું? તો કે 1 વખત ઉદ્ગાર ચિહ્ન જે છે એ અહીંયા મૂકવામાં આવશે. અશ્વિન કેવો દયાળુ. ચલો ત્યાર પછી નેક્સ્ટ, આંખમાં જળજળિયા આવવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આંખમાં ગલગલિયા થવા, આંખમાં કચરો આવવો, આંખમાં બળતરા થવી અને આંખમાં આંસુ આવવા. તો સાચો આન્સર શું આવશે? આંખમાં આંસુ આવવા. ત્યાર પછી નેક્સ્ટ, કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા 5 વખત પારિતોષિક આપવામાં આવ્યા છે? વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, જ્યોતિન્દ્ર દવે અને એક પણ નહીં. તો સાચો આન્સર જે છે એ આવશે વિનોદ ભટ્ટ. ત્યાર પછી નેક્સ્ટ, માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ અને ઉપરમાંથી એક પણ નહીં. તો સાચો આન્સર જે છે શું આવશે? તો કે ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી આગળ વધીએ. ગુજરાતી કવિતામાં આદિ કવિ તરીકે કોને ગણવામાં આવે છે અથવા કોને માનવામાં આવે છે? તો ગુજરાતી કવિતામાં આદિ કવિ તરીકે નરસિંહ મહેતાને ગણવામાં આવે છે. કોને ગણવામાં આવે છે? નરસિંહ મહેતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ આદિ કવિ તરીકે એને કોણે બિરુદ આપેલું છે? તો આદિ કવિ તરીકે જે છે ને એને ઉમાશંકર જોશીએ બિરુદ આપેલું છે. ચાલો ત્યાર પછી, જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું, આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આવી પ્રતિજ્ઞા જે છે એ આપણા સાહિત્યકાર છે, બરોબર છે, પ્રેમાનંદ, એમણે લીધી હતી. અને પ્રેમાનંદ જે છે એનું શું વખણાય છે? તો કે ગુજરાતી ભાષામાં એના આખ્યાનો જે છે એ વખણાય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ, બાળ કેળવણીની મૂછાળીમાં કોણ કહેવાતું? ચંદ્રકાંત બક્ષી, રાજેન્દ્ર શુક્લ, ભોળાભાઈ પટેલ અને ગીજુભાઈ બધેકા. તો સાચો આન્સર શું આવશે? ગીજુભાઈ બધેકા. ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. છંદોલય કયા કવિનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે? તો છંદોલય જે છે એ નિરંજન ભગતનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. ત્યાર પછી કહ્યા ગરુ એટલે શું? તો કહ્યા ગરુ એટલે કહ્યું કરે તેવું, એને શું કહેવાય? કહ્યા ગરુ કહેવાય. ચાલો ત્યાર પછી ખોટી જોડણી કઈ છે? જીદ, અભિલાષા, અતિશય અને કુકડી. અહીંયા કુકડી સાચું છે, અહીંયા અતિશય પણ સાચું છે, અહીંયા જીદ પણ સાચું છે, પણ અહીંયા અભિલાષા જે છે એ ખોટું છે.
કારણ કે અભિલાષામાં ભ જે છે એ કેવું આવશે તો કે રસ્વ આવશે. ભી જે છે એ ગુજરાતી ભાષાનો પૂર્વક છે. ગુજરાતી ભાષાના પૂર્વગો હોય એ હંમેશા રસ્વમાં જ લખાય. જેમ કે અભિ, અતિ, અધિ, અનુ, પરી, પ્રતિ, ની, નિહ, વિ, ઉપ, સુ, કુ, પુનઃ, પુરઃ અને બહિઃ. આ બધા શું છે તો કે ગુજરાતી ભાષાના પૂર્વગો છે. ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. કુશળનો સમાનાર્થી શબ્દ પ્રવીણ, નવીન, મૂષણ અને ભાવિન. તો શું થશે તો કે પ્રવીણ એટલે કુશળ. ત્યાર પછી નેક્સ્ટ કદરૂપુનો વિરોધી શબ્દ સુંદર, વિશાળ, ઊંડું અને ગરમ. તો સાચો આન્સર શું આવશે તો કે સુંદર. ત્યાર પછી નેક્સ્ટ હિમાલય સૌથી ઊંચો પર્વત છે. આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? સૌથી ઊંચો, ઊંચો છે અને હિમાલય. તો હિમાલય એ શું છે તો કે સંજ્ઞા છે. અને જો કદાચ એમ આપણને પૂછવામાં આવ્યું હોય કે હિમાલય એ કઈ સંજ્ઞા છે, તો હિમાલય જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. પણ એમ કીધું હોય કે પર્વત જે છે એ કઈ સંજ્ઞા બને છે, તો પર્વત જે છે એ જાતિવાચક સંજ્ઞામાં આવશે. ચલો ત્યાર પછી દુંદાળા શબ્દનો શું અર્થ થાય? મોટા મનવાળા, મોટી ફાંદવાળા, મોટા નાકવાળા અને મોટા માથાવાળા. તો મોટી ફાંદવાળા, જે આપણે ગણેશજીને દુંદાળા કહીને આપણે સંબોધીએ છીએ તે. ચલો ત્યાર પછી ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે? રંગલા રંગલીનો વેશ, ઝુંડા ઝુલાણીનો વેશ, રામદેવનો વેશ અને જસામાં ઓડળનો વેશ. તો સાચો શું આવશે તો કે રામદેવ પીરનો વેશ. અને આ વેશ જે છે એના રચયિતા કોણ છે તો કે અસાઈદ ઠાકર. અસાઈદ ઠાકર જે છે એણે ભવાઈ ક્ષેત્રે ખૂબ નામ કમાયેલું છે. ચલો ત્યાર પછી નીચેનામાંથી કઈ કૃતિ ગોવર્ધન રામ ત્રિપાઠી રચિત છે? સરસ્વતી ચંદ્ર, ભદ્રમ ભદ્ર, મિથ્યાભિમાન અને માલતી માધવ. વિદ્યાર્થી મિત્રો, અલગ રીતે પ્રશ્ન રિપીટ થાય છે. આગળ આવો જ પ્રશ્ન આવ્યો, પણ એમાં આપણને એમ કહેવામાં આવ્યું હતું કે સરસ્વતી ચંદ્રના રચયિતા કોણ છે. એટલે આપણે એમાં ગોવર્ધન રામ ત્રિપાઠી એવું સમજ્યા હતા. અહીંયા આપણને એમ કીધું કે ગોવર્ધન રામ ત્રિપાઠી રચિત કઈ કૃતિ છે. તો સાચો આન્સર શું આવશે તો કે સરસ્વતી ચંદ્ર. સરસ્વતી ચંદ્ર જે 4 વિભાગમાં વહેંચાયેલી હતી એના વિશે આપણે આગળ માહિતી મેળવી, પણ એના વિશે હજી એક રોચક તથ્ય જે છે એ અહીંયા રજૂ કરું છું કે સરસ્વતી ચંદ્ર પરથી 1968માં એક હિન્દી ફિલ્મ જે છે સરસ્વતી ચંદ્ર નામનું, તે બરોબર છે, એ રજૂ થયેલું હતું આ નવલકથા પરથી. તે સરસ્વતી ચંદ્ર જે નવલકથા છે ગોવર્ધન રામ ત્રિપાઠી રચિત, એના પરથી ત્યાં સરસ્વતી ચંદ્ર નામનું જ ફિલ્મ જે છે એ 1968માં રજૂ થયેલું. જે કેવું ફિલ્મ હતું તો કે હિન્દી ફિલ્મ હતું. ચલો ત્યાર પછી ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલિકા અને તેના લેખક કોણ છે? ગોવાલણી કંચનલાલ મહેતા, ગોવાલણી નંદશંકર મહેતા, સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠી અને કરણ ઘેલો નંદશંકર મહેતા. તો અહીંયા જે છે શું આવશે ખબર છે? ગોવાલણી કંચનલાલ મહેતા. અને ગોવાલણી જે છે એ કંચનલાલ મહેતા રચિત છે. તો આ કંચનલાલ મહેતા જે છે એનું ઉપનામ શું છે તો કે એનું ઉપનામ મલ્યાનીલ છે. આ ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા છે. નવલિકાનું બીજું નામ ટૂંકી વાર્તા. તમે એને ટૂંકી વાર્તા પણ કહી શકો અને તમે એને નવલિકા પણ કહી શકો. ત્યાર પછી નેક્સ્ટ કઈ જોડણી સાચી છે? ભૂમિતિ, લીમડો, હોશિયાર અને દિવસ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂમિતિ જે છે એ સાચું છે. આ રીતે ભૂમિતિ લખાય છે. લીમડો લખવા માટે લ દીર્ઘ કરવો પડે. હોશિયાર લખવું હોય તો એમાં અનુસ્વાર ન આવે. અને દિવસ લખવું હોય તો દ જે છે રસ્વ લખવો પડે, તો એ જોડણી સાચી થાય. બાકી અહીંયા જે છે એની ખામીઓ છે અને ખામીઓને લીધે કેવી છે તો કે ખોટી છે. ચલો ત્યાર પછી લાગ એટલે શું? તક અથવા યોગ્ય સમય, મધરાતનો સમય, ઠંડીનો સમય અને લાગવગ. તો લાગ એટલે શું થશે તો કે તક અને યોગ્ય સમય. ત્યાર પછી અહીંયા આપણા પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રો એ પૂરા થાય છે. થેન્ક યુ. તમે મારી આ સિરીઝ સાથે બનેલા રહ્યા વિદ્યાર્થી મિત્રો. બીએમસીની એક્ઝામ જેટલા પણ વિદ્યાર્થીઓ જે છે એ આપવાના છે એના સુધી આ વિડીયો પહોંચાડજો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઘણું ખરું વિદ્યાર્થી મિત્રો જે છે બીજા એને પણ જાણવા મળશે, એટલે તમારા પૂરતો ન રાખતા એને ખૂબ જ શેર કરજો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો બધી જ પરીક્ષામાં પૂછાય છે, એટલે આ વિડીયો જે છે એ બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ જ ઉપયોગી બનશે. એટલે ખાસ બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેઓ
કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ જે છે એને શેર કરજો, એને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.